ગુડ મોર્નિંગ. આજે આપણે નવું ચેપ્ટર યુનિટ 3 સ્ટડી કરશું, એનાલિસિસ યુઝિંગ ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી. ઓકે, એનાલિસિસ યુઝિંગ ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી. રેડી? ટોટલ 16 માર્કનું ચેપ્ટર છે. એનાલિસિસ યુઝિંગ ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી. ઓકે, તો એમાં ફર્સ્ટ છે કંડક્ટિવિટી. તો કંડક્ટિવિટી કોને કહેવાય? તો કંડક્ટિવિટીને આપણે સ્પેસિફિક કંડક્ટન્સ પણ કહેવામાં આવે છે. તો એની વ્યાખ્યા જોઈ લઈએ. વોટ ડુ યુ મીન બાય કંડક્ટિવિટી અથવા તો ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટી? કોઈ પણ પદાર્થ કે જેની લંબાઈ 1 સેન્ટીમીટર હોય અને આડછેદનું જે ક્ષેત્રફળ છે 1 સેન્ટીમીટર સ્ક્વેર હોય, તેના કંડક્ટન્સને આપણે ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટી કહેવામાં આવે છે. બરાબર? કોઈ પણ પદાર્થ હોય અને એની લંબાઈ અને એનું આડછેદનું ક્ષેત્રફળ છે 1 સેન્ટીમીટર સ્ક્વેર હોય, તો એનું જે કંડક્ટન્સ હોય એને આપણે ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટી કહેવામાં આવે છે. બરાબર? પછી રજિસ્ટિવિટીના વ્યસ્તને પણ આપણે કંડક્ટિવિટી કહી શકીએ. બરાબર? રજિસ્ટિવિટી હોય એના વ્યસ્તને પણ આપણે એઝ એ કંડક્ટિવિટી કહી શકીએ. હવે ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટીનો એકમ જોઈએ તો સિમેન્સ અથવા તો મોહ પર મીટર છે. રેડી? કંડક્ટિવિટી ક્લિયર? કોને કંડક્ટિવિટી કહેવાય? બરાબર? કોઈ પણ પદાર્થ હોય એની લંબાઈ અને એનું જે આડછેદનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો એના કંડક્ટન્સને આપણે ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટી કહેવામાં આવે છે. હવે રેઝિસ્ટિવિટીનો વ્યસ્તને પણ આપણે કંડક્ટિવિટી તરીકે ઓળખી શકીએ. હવે ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટીનો એકમ છે સિમેન્સ અથવા તો મોહ પર મીટર છે. હવે એવી જ રીતે આપણે કંડક્ટન્સ જોઈ લઈએ તો ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સનો જે વ્યસ્ત હોય એને આપણે ઇલેક્ટ્રિકલ કંડક્ટન્સ કહેવામાં આવે છે. બરાબર છે? ઇલેક્ટ્રિકલ જે રેઝિસ્ટન્સ હોય એના વ્યસ્તને આપણે ઇલેક્ટ્રિકલ કંડક્ટન્સ કહેવામાં આવે છે. અને ઇલેક્ટ્રિક કંડક્ટન્સનો એકમ મોહ છે. બરાબર? રેડી? ઇલેક્ટ્રિકલ કંડક્ટન્સનો આપણે એકમ કોઈ પૂછે તો મોહ છે. બરાબર? રેઝિસ્ટન્સનો ઓહમ અને કંડક્ટન્સનો મોહ. બરાબર? એનો વ્યસ્ત જ આપણે વ્યાખ્યામાં પણ જોયું કે રેઝિસ્ટન્સના વ્યસ્તને આપણે ઇલેક્ટ્રિકલ કંડક્ટન્સ કહેવામાં આવે છે. તો ફાઇનલ એક્ઝામમાં પૂછાઈ શકે, સમજાવો, વ્યાખ્યાયિત કરો ઇલેક્ટ્રિકલ કંડક્ટન્સ. તો તમે એમાં લખી શકો ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સના વ્યસ્તને આપણે ઇલેક્ટ્રિકલ કંડક્ટન્સ કહેવામાં આવે છે. અને ઇલેક્ટ્રિકલ કંડક્ટન્સનો એકમ છે મોહ છે. રેડી? હવે સેલ કોન્સ્ટન્સ. તો આપેલ કંડક્ટિવિટી સેલ માટે 2 ઇલેક્ટ્રોડ વચ્ચેના અંતર તથા ઇલેક્ટ્રોડના ક્ષેત્રફળના ગુણોત્તરને આપણે સેલ કોન્સ્ટન્સ કહેવામાં આવે છે. સેલ કોન્સ્ટન્સને આપણે શું કહીએ કે આપેલ કંડક્ટિવિટી સેલ માટે, બરાબર, કંડક્ટિવિટી આપણે કેમ વ્યાખ્યા જોઈએ આગળ, તો એ કંડક્ટિવિટીના સેલ માટે 2 ઇલેક્ટ્રોડ હોય એના વચ્ચેનું અંતર તથા ઇલેક્ટ્રોડના જે ક્ષેત્રફળના ગુણોત્તર હોય એને સેલ કોન્સ્ટન્સ કહેવામાં આવે છે. હવે સેલ કોન્સ્ટન્સને આપણે થીટા તરીકે દર્શાવીએ તો આવી રીતે એનું આપણે સમીકરણ આપી શકીએ. 2 ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર અને એના છેદમાં ઇલેક્ટ્રોડનું ક્ષેત્રફળ. ઇટ મીન્સ સેલ કોન્સ્ટન્સ થીટા. રેડી? કંડક્ટિવિટી સેલ માટે 2 ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર અને ઇલેક્ટ્રોડના ક્ષેત્રફળના ગુણોત્તર હોય એને આપણે સેલ કોન્સ્ટન્ટ તરીકે ઓળખી શકીએ. હવે સેલ કોન્સ્ટન્સનો આપણે એકમ જોઈ લે તો સેન્ટીમીટર પર મીટર છે. બરાબર? સેલ કોન્સ્ટન્સનો આપણે એકમ જોઈએ તો સેન્ટીમીટર પર મીટર છે. રેડી? ક્લિયર? ત્રણેય વ્યાખ્યા: કંડક્ટિવિટી, કંડક્ટન્સ અને સેલ કોન્સ્ટન્સ. બરાબર? કંડક્ટિવિટીને આપણે સ્પેસિફિક કંડક્ટન્સ પણ કહેવામાં આવે છે. હવે કોઈ પણ પદાર્થ કે જેની લંબાઈ 1 સેન્ટીમીટર હોય અને આડછેદનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેના કંડક્ટન્સને આપણે ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટી કહેવામાં આવે છે. અને રેઝિસ્ટિવિટીના વ્યસ્તને પણ આપણે કંડક્ટિવિટી કહેવામાં આવે છે. અને એનો એકમ આપણે જોઈએ તો સિમેન્સ અથવા મોહ પર મીટર છે. હવે એ જ રીતે ઇલેક્ટ્રિકલ કંડક્ટન્સ કોને કહેવાય કે ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સના વ્યસ્તને આપણે ઇલેક્ટ્રિકલ કંડક્ટન્સ કહેવામાં આવે છે. જે ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ હોય એનો વ્યસ્ત, ઇટ મીન્સ ઇલેક્ટ્રિકલ કંડક્ટન્સ. અને એનો એકમ છે એ
મોહ છે, બરાબર. હવે એવી જ રીતે સેલ કોન્સ્ટન્સ શું છે કે આપેલ કંડક્ટિવિટી સેલ માટે બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર અને ઇલેક્ટ્રોડના ક્ષેત્રફળના જે ગુણોત્તર હોય એને સેલ કોન્સ્ટન્સ કહેવામાં આવે છે, થીટા તરીકે, બરાબર. સેલ કોન્સ્ટન્સ મીન્સ થીટા, ઓકે. અને એનો એકમ છે સેન્ટીમીટર પર મીટર. હવે થોડું એમાં એલોબ્રેશન જોતા જઈએ. કોઈ પણ જે ઘન પદાર્થમાં વિદ્યુત પ્રવાહ વહન કેવી રીતે થાય? ફ્રી ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. જ્યારે કોઈ પણ જલીય દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન તેમાં રહેલા આયન્સ દ્વારા થાય, બરાબર. એ બધાને ખ્યાલ જ હશે કે કોઈ ઘન પદાર્થમાં વિદ્યુત પ્રવાહનું વહન છે એ ફ્રી ઇલેક્ટ્રોન દ્વારા થાય. જ્યારે કોઈ પણ જલીય દ્રાવણ હોય એમાં એના વિદ્યુત પ્રવાહમાં વહન એમાં રહેલા આયન્સ દ્વારા થાય. હવે દરેક ઘન પદાર્થોની જેમ દરેક જલીય દ્રાવણમાં પણ ઓહમના નિયમ વપરાતો હોય, બરાબર. માટે ઓહમના નિયમનો ઉપયોગ કરીને આપણે જલીય દ્રાવણમાં ઇલેક્ટ્રોડ દ્વારા અચળ વોલ્ટેજ આપીને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ માપી શકીએ, બરાબર. હવે અચળ વોલ્ટેજ આપેલા હોવાથી જલીય દ્રાવણમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જલીય દ્રાવણની વાહકતાના સમપ્રમાણમાં હોય છે. રેડી? ક્લિયર? કે જે આપણે વોલ્ટેજ આપેલો હોય એ જે છે જલીય દ્રાવણમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ જલીય દ્રાવણની વાહકતાના સમપ્રમાણમાં હોય છે. ચાલો નેક્સ્ટ એમાં જોઈ લઈએ. રેડી? આવી રીતે એમાં પ્રવાહ થાય છે અને ઓહમના નિયમ મુજબ V = IR આપણે એમાં જે છે વોલ્ટેજ માપી શકીએ. અને સેલ કોન્સ્ટન્ટ બરાબર બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર એના છેદમાં પ્લેટનું ક્ષેત્રફળ સેન્ટીમીટર પર સ્ક્વેર. રેડી? આ આખો ઓહમનો નિયમ છે આપણે થર્ડ સેમમાં સ્ટડી કરી જ લીધું છે, એટલે બરાબર બધાને ખ્યાલ જ હશે. આપણે ખાલી વ્યાખ્યા એમાં કરવાની છે, ડિટેલમાં એટલું બધું લખવાનું નથી, બરાબર છે. ઓહમનો નિયમ V = IR એ આ ક્યાંય ફોર્થ સેમમાં પૂછાતું નથી, બરાબર. હવે બીજી જ આપણે એમાં ડેફિનેશન જોઈ લઈએ તો pH, બરાબર. pH આપણે બધાને ખ્યાલ જ હશે, બરાબર. વોટ ડુ યુ મીન બાય pH? તો કોઈ પણ દ્રાવણમાં જે હાઇડ્રોજન આયન H+ આયનની સાંદ્રતાની નેગેટિવ લોગરિધમ કિંમત હોય એને દ્રાવણની pH કહેવામાં આવે છે. આ સૂત્ર દ્વારા આપણે કોઈ પણ પદાર્થ એટલે કે કોઈ પણ દ્રાવણમાં જે H+ આયનની સાંદ્રતા કેટલી છે એ આપણે એના દ્વારા જાણી શકીએ, બરાબર. જ્યાં H+ શું છે? હાઇડ્રોજન આયનની સાંદ્રતા મોલ પર લિટરમાં હોય, બરાબર. ઘણી વખત પૂછાતું હોય pH એટલે શું? તો કોઈ પણ દ્રાવણમાં હાઇડ્રોજન જે આયન છે એમાં એના સાંદ્રતાની નેગેટિવ લોગેરિધમ કિંમતને દ્રાવણની pH કહેવામાં આવે છે. એવી જ રીતે ડિસોસિએશન કોન્સ્ટન્સ, તો H+ એટલે કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા અને OH એટલે કે ઓક્સિજન આયનની સાંદ્રતાના ગુણોત્તરને આપણે ડિસોસિએશન કોન્સ્ટન્ટ Kw કહેવામાં આવે છે. એમાં શુદ્ધ પાણી માટે શું હોય? તો CH+ × COH અને Kw 10⁻⁷ × 10⁻⁷ = 10⁻14 મોલ પર લિટર હોલ સ્ક્વેર, બરાબર. તો આ થઈ ગયું આપણો ડિસોસિએશન કોન્સ્ટન્ટ Kw, જેમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા અને OH આયનની સાંદ્રતાનો ગુણોત્તરને આપણે ડિસોસિએશન કોન્સ્ટન્ટ Kw કહેવામાં આવે છે અને એનો એકમ છે મોલ પર લિટર સ્ક્વેર. રેડી? ડિસોસિએશન કોન્સ્ટન્ટ Kw કોને કહેવાય? તો H+ આયનની સાંદ્રતા અને OH આયનની સાંદ્રતાના ગુણોત્તરને આપણે ડિસોસિએશન કોન્સ્ટન્ટ Kw કહેવામાં આવે. શુદ્ધ પાણી માટે Kw = 10⁻14 મોલ પર લિટર સ્ક્વેર અને એનો એકમ છે મોલ પર લિટર સ્ક્વેર. હવે એ જ રીતે બફર સોલ્યુશન મોસ્ટ આઈએમપી ઘણી વખત એક્ઝામમાં પૂછાતું હોય. બફર સોલ્યુશન એટલે એવું સોલ્યુશન કે જેની pHની કિંમત ખબર હોય અને બદલાતી પરિસ્થિતિમાં પણ pHની કિંમત છે અચળ રહેતી હોય, તો એને આપણે જે છે બફર સોલ્યુશન કહેવામાં આવે છે. બફર સોલ્યુશન એટલે એવું સોલ્યુશન કે જેની pHની કિંમત ખબર હોય અને બદલાતી પરિસ્થિતિમાં પણ pHની કિંમત અચળ રહેતી હોય, એને બફર સોલ્યુશન કહેવામાં આવે છે. બફર સોલ્યુશનનો ઉપયોગ આપણે pH ઇલેક્ટ્રોડના કેલિબ્રેશન માટે થાય છે. રેડી? ક્લિયર? બફર સોલ્યુશનનો ઉપયોગ શેના માટે થાય? તો pH ઇલેક્ટ્રોડના કેલિબ્રેશન માટે કરવામાં આવે છે, બરાબર. એની વ્યાખ્યા જોઈ કે pHની કિંમત ખબર હોય અને બદલાતી પરિસ્થિતિમાં pHની કિંમત અચળ રહેતી હોય, તો એને આપણે બફર સોલ્યુશન કહેવામાં આવે છે. એ જ રીતે સ્લોપ ફેક્ટર જોઈ લઈએ તો મેઝરિંગ ઇલેક્ટ્રોડ અને રેફરન્સ ઇલેક્ટ્રોડની જોડી દ્વારા બનતા
ઓકે, તો મેજરિંગ ઇલેક્ટ્રોડ અને રેફરન્સ ઇલેક્ટ્રોડની જોડી દ્વારા બનતા વોલ્ટને આપણે પીએચમાં રૂપાંતરિત કરવા માટે નન્સ સમીકરણનો ઉપયોગ થાય છે. હવે નન્સ સમીકરણ જોઈએ તો E ઇક્વલ ટુ E0 માઇનસ 2.303 RT ના છેદમાં F ઇન્ટુ પીએચ, બરાબર. આ એનું સૂત્ર છે. તો એમાં સ્ટેપ બાય સ્ટેપ એના જે છે જોતા જઈએ. તો E0 શું છે? અહીંયા સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ છે. પછી R શું છે? તો ગેસ કોન્સ્ટન્ટ છે. પછી T શું છે? નિરપેક્ષ તાપમાન એટલે અચળ તાપમાન. F છે એ ફેરાડે કોન્સ્ટન્ટ છે. અને પીએચ એ દ્રાવણની પીએચ છે. હવે આ નન્સ સમીકરણમાં જે આવતું પદ છે આવડું આ માઇનસ 2.303 RT એફને આપણે સ્લોપ ફેક્ટર કહેવામાં આવે છે. સ્લોપ ફેક્ટર પૂછે તો સ્લોપ ફેક્ટરમાં નન્સ સમીકરણમાં જે પદ આવે છે માઇનસ 2.303 RT અપોન એફને આપણે સ્લોપ ફેક્ટર કહેવામાં આવે છે. રેડી થઈ ગયું? ક્લિયર? હવે સ્લોપ ફેક્ટરની જોડીની સંવેદનશીલતા એટલે કે એ સેન્સિટિવિટી દર્શાવે છે. સ્લોપ ફેક્ટર શું દર્શાવે? ઇલેક્ટ્રોડ જોડીની સેન્સિટિવિટી દર્શાવે છે. પછી 25 સેલ્સિયસ તાપમાને સ્લોપ ફેક્ટરની કિંમત આપણે 59.16 મીટર પર પીએચ હોય છે. એટલે કે દર એક પીએચની કિંમત બદલવાથી મિલી વોલ્ટમાં 59.16 મિલીવોલ્ટ જેટલો ફેરફાર થાય. હવે સ્લોપ ફેક્ટરની કિંમત તાપમાન બદલવાથી બદલાય છે. સ્લોપ ફેક્ટર એટલે આપણે જે નન્સ સમીકરણમાં જે પદ આવે છે માઇનસ 2.303 એને આપણે સ્લોપ ફેક્ટર કહેવામાં આવે છે, બરાબર. સ્લોપ ફેક્ટર જે છે ઇલેક્ટ્રોનની સેન્સિટિવિટી દર્શાવે. શું દર્શાવે સ્લોપ ફેક્ટર? જે ઇલેક્ટ્રોડ છે એની જોડીની સંવેદન એટલે કે સેન્સિટિવિટી દર્શાવે છે. 25 સેલ્સિયસ તાપમાને સ્લોપ ફેક્ટરની કિંમત 59.16 મિલીવોલ્ટ પર પીએચ હોય છે. એટલે કે દર એક પીએચની કિંમત બદલવાથી મિલીવોલ્ટમાં 0.7 જેટલો ફેરફાર થશે. સ્લોપ ફેક્ટરની કિંમત તાપમાન બદલવાથી બદલાય છે. તો આટલી વ્યાખ્યા તમારે ખાસ કરી લેવાની રહેશે કે જે ફાઇનલ એક્ઝામમાં પૂછાતી હોય છે કે વ્યાખ્યાયિત કરો સ્લોપ ફેક્ટર, બરાબર, અને ડિસોસિએશન કોન્સ્ટન્ટ, પીએચ માપન, પછી જે છે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટન્સ, સેલ કોન્સ્ટન્સ. તો ખાસ 3 માર્કમાં 3 વ્યાખ્યા પૂછાય તો આરામથી તમે લખી શકો અને પૂરેપૂરા માર્ક મળી શકે, બરાબર. તો એનાલિસિસ યુઝિંગ ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી 3rd યુનિટ, જેમાં આપણે આજે સ્ટડી કર્યું ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી, કન્ડક્ટન્સ, સેલ કોન્સ્ટન્સ અને જે છે પીએચ, ડિસોસિએશન કોન્સ્ટન્ટ, બફર સોલ્યુશન અને સ્લોપ ફેક્ટર. ખાસ આ આપણે જેટલી વ્યાખ્યા કરી સાથે બરાબર એ તમારે લખી લેવાની રહેશે અને પ્રેક્ટિસ કરવાની રહેશે, જેથી ફાઇનલ એક્ઝામમાં પૂછાય તો તમને આવડી જાય, બરાબર છે. આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં વધારે ટોપિક સ્ટડી કરશું, બીજો ટોપિક. રેડી?